પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ગુજરાતી માધ્યમ ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા સ્વાધ્યાય 2.4 સ્વાધ્યાય 2.4માં અપૂર્ણાંકોના ભાગાકાર એમાં અપૂર્ણાંકોના ભાગાકારની આપણે સમજૂતી શીખીશું. પહેલાં તો અપૂર્ણાંકોના ભાગાકાર કેવી રીતે કરવા, તો એમાં જે 3 મુદ્દા આપણે છે તે ધ્યાનમાં રાખીશું અને આ 3 મુદ્દા ફરજિયાત વિદ્યાર્થીઓ મોઢે કરશે કે જેથી ભાગાકાર આપણને એકદમ સરળતાથી આવડી જાય. તો નંબર 1, પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંક વડે ભાગવા માટે. પૂર્ણ સંખ્યા, દાખલા તરીકે પૂર્ણ સંખ્યા 4 ને અપૂર્ણાંક વડે ભાગવા માટે 4 ને આપણે અપૂર્ણાંક વડે ભાગીશું 2/3. તે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવી પડે. તો જે પૂર્ણ સંખ્યા આપણને આપેલી છે 4, એને અપૂર્ણાંકના વ્યસ્ત વડે, વ્યસ્ત કોને કહેવાય, તો વ્યસ્ત એટલે જે બે અપૂર્ણાંકોનો ગુણાકાર એક થાય તે બંનેને એકબીજાનો વ્યસ્ત કહેવાય. એટલે કે દાખલા તરીકે 3/4 ગુણ્યા 4/3, તો અહીં 3 3 અને 4 4 જતા રહેશે તો જવાબ વધ્યો 1. તો માટે 3/4નો વ્યસ્ત 4/3 થાય. જો 3/4 તો 3 અંશમાં છે, વ્યસ્ત થતાં એ 3 છેદમાં આવશે. અહીં 4 છેદમાં છે, વ્યસ્ત થતાં તે અંશમાં આવશે. એટલે કે કોઈ પણ સંખ્યાને ઉલટાવવાથી તેનો વ્યસ્ત બને. દાખલા તરીકે 7/11, તો એનો વ્યસ્ત થશે 11/7. એટલે કે વ્યસ્ત સંખ્યા કરવાની છે, એટલે કે સંખ્યાને ઉલટાવી દેવાની. તો 4 છે, શું કીધું છે, પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવી પડે. તો ગુણાકાર કરવાનું, અને 2/3નો વ્યસ્ત કરીશું 3/3. હવે વ્યસ્ત કેમ થયો, તો જ્યારે આપણે ભાગાકારની ક્રિયાનું ગુણાકારમાં રૂપાંતર કરીએ ત્યારે ભાગાકારની ક્રિયાની પછીની જે સંખ્યા આવતી હોય, આના પછી જે સંખ્યા આવતી હોય એ સંખ્યાનું હંમેશા વ્યસ્ત કરવું પડે. કેમ કે ભાગાકારની ક્રિયાનું આપણે ગુણાકારની ક્રિયામાં રૂપાંતર કર્યું, ભાગાકારની ક્રિયાને ગુણાકારમાં ફેરવી, તો ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ એટલે ભાગાકારની પછીની અપૂર્ણાંક જે હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, જે સંખ્યા હોય એનું વ્યસ્ત કરવું પડે, એટલે કે ઉલટાવવી પડે. તો 4નો આપણે અપૂર્ણાંકના અંશ સાથે અને છેદ તેના તે જ રાખવાનો, 2 દુ 4, 2 તરી 6. હવે અહીંયાથી જે પ્રમાણે આપણે અગાઉ ગુણાકાર કરતા હતા તે રીતે આગળ ગુણાકાર કરી દેવાનો. બીજો નિયમ, અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવા માટે. અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા વડે ભાગવાની છે 3/5 ગુણ્યા 10. તો આ અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યા ભાગાકારને ગુણાકારને અહીંયા ભાગાકાર આવશે. આ અપૂર્ણાંકને આપણે ભાગાકાર 10 વડે કરવાનો છે, તો એના માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવી પડે. અપૂર્ણાંક 3/5. હવે આને આપણે પૂર્ણ સંખ્યાનો વ્યસ્ત, તો 10નો વ્યસ્ત કેટલો થાય, તો હવે 10નો વ્યસ્ત તો 10 ઉલટાવી દેવાની, પણ અહીંયા તો 10 એકલા જ છે, તો 10ની છેદમાં 1 ગણી લઈશું આપણે, અને 1 ઉપર આવશે અને 10 છેદમાં આવશે, એ વ્યસ્ત વડે ગુણવાની. અંશનો અને અંશનો ગુણાકાર 3 ગુણ્યા 1 અને છેદનો ગુણાકાર છેદ સાથે 3 એકા 3, 5 એકા 50.
આ રીતે જ્યારે પણ આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ ત્યારે ભાગાકાર પછીની સંખ્યાનો હંમેશા વ્યસ્ત કરવો. બસ આટલું યાદ રાખો એટલે ભાગાકાર આવડી ગયા. સી, જ્યારે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક વડે ભાગવાના હોય ત્યારે, એટલે કે અપૂર્ણાંકને 2/3, આ અપૂર્ણાંકને આપણે 3/6 બીજો અપૂર્ણાંક વડે ભાગવાનો છે, તો પહેલા અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવું પડે. તો પહેલો અપૂર્ણાંક આપણો છે 2/3. પહેલા અપૂર્ણાંકનું વ્યસ્ત કરવાનું નથી, પહેલો અપૂર્ણાંક જેમ હોય તેમ જ મૂકવાનો છે. આ ભાગાકારની ક્રિયાનું આપણે ગુણાકાર કરીએ એટલા માટે પાછળનો જે અપૂર્ણાંક હોય તેનું વ્યસ્ત કરવાનું. છેદ અંશમાં આવશે, અંશ છેદમાં જશે. હવે આપણે અહીં છેદ ઉડાડીએ તો 3 દુ 6, અંશનો અંશ સાથે ગુણાકાર 2 × 2 અને છેદ અહીંયા ઉડી ગયો, આ 3 વધ્યા તો 3 × 3 એટલે 2 દુ 4 અને છેદમાં 3 × 3 અને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 1.1/3 જવાબ મળશે. તો આ રીતે આપણે જ્યારે પણ ભાગાકાર કરવો હોય તો એ ભાગાકારનું ગુણાકારમાં ફેરવી દેવાના અને એના તરત પછીની સંખ્યાને વ્યસ્ત કરી દેવાની અને પછી જે રીતે અગાઉ ગુણાકાર કરતા હતા તે રીતે અગાઉ ગુણાકાર કરવાના છે. સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 1 શોધો. 12/3/4 12 પૂર્ણાંક સંખ્યા છે, એનો અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો છે. તો આપણે જે અગાઉ નિયમ જોયા એ પ્રમાણે, નિયમ પ્રમાણે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય ત્યારે પૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર છે તો આ અપૂર્ણાંકનો આપણે વ્યસ્ત કરવાનો 3/4 4/3 અને એ વ્યસ્ત સંખ્યા વડે આપણે પૂર્ણાંક સંખ્યાને ગુણાકાર કરીશું. હવે જે અગાઉ તમે ગુણાકાર શીખ્યા હતા એ પ્રમાણે જ ગુણાકાર, પૂર્ણાંક સંખ્યાનો અંશ સાથે ગુણાકાર 12 × 4 અને છેદ તેનો તેજ 3 ચોક 12, 4 × 4 ચોકું ચોકું 16, 14/65 તો 14 ભાગાકારનું આપણે ગુણાકાર કરીશું અને એના પછીની સંખ્યાનું વ્યસ્ત એટલે કે અપૂર્ણાંકનું 5/6નું વ્યસ્ત 6/5 ઉલટાવી દેવાની છે સંખ્યા. પૂર્ણાંક સંખ્યાનો અંશ સાથે ગુણાકાર 14 × 6 અને છેદમાં 5/5, 14 × 6 84 છેદમાં 5. હવે આ સંખ્યાને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો છેદમાં 5/5. હવે 5 અને 84 બંનેનો ભાગાકાર કરવાનો. તો એવો કયો ઘડ્યો કે જેમાં 5 ઉપર 84 અથવા 84થી નાની સંખ્યા આવે? તો 16 × 80. તો 16 અહીંયા લખીશું અને 80 ને 84માંથી બાદ કરીએ એટલે જવાબ આવશે 4. તો 16.4/5. નંબર 3, પૂર્ણાંકને અપૂર્ણાંક વડે ભાગવાના છે. તો પૂર્ણાંકને અપૂર્ણાંક વડે ભાગવા માટે જે અપૂર્ણાંક વડે ભાગવાના હોય તેની વ્યસ્ત સંખ્યા 7/3નું વ્યસ્ત 3/7 વ્યસ્ત સંખ્યા વડે ગુણવા પડે. તો 8/8 ગુણ્યા 3 અને છેદમાં 7, 8 × 3 8 × 24 છેદમાં 7. મિશ્ર સંખ્યામાં ફેરવીશું તો 7 × 21 અને 22 23 24, 3.3/7. ચોથો દાખલો 4/8/3. તો 4 ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીશું અને ભાગાકારના પછીની સંખ્યાનું આપણે વ્યસ્ત કરીશું. 4 અને 3નો ગુણાકાર 4 × 3 છેદમાં 8/8. હવે જો અહીં છેદ ઉડે છે, જો ગુણાકાર કર્યા પછી છેદ ઉડતા હોય તો છેદ ફરજિયાત ઉડાડવાના, જે આપણે અગાઉ ગુણાકારમાં પણ જણાવ્યું હતું. જો છેદ નહીં ઉડાડો તો જવાબ અતિ સંક્ષિપ્તમાં નહીં મળે, જેથી જવાબ ખોટો પણ હોઈ શકે. 4 દુ 8, જવાબમાં આપણને મળશે 3/3. 3/3 જેને મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો 2નો ઘડિયો 3 સુધી બોલીએ, 2 × 2, 2માં 1 ઉમેરીએ એટલે 3. તો 1.1/3. પાંચમો 3/2.1/3. તો 3 પૂર્ણાંક સંખ્યા છે. અહીં પાછળની સંખ્યા મિશ્ર આપેલી છે
જેથી આપણે પહેલાં ભાગાકારની જ ક્રિયા કરીશું। મિશ્રનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે 3 દુ 6, 6 ને 1 7, 7/3। હવે મિશ્ર સંખ્યાનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર થઈ ગયું। તો હવે આપણે આગળની સ્ટેપ 3 ભાગાકારની ક્રિયાનું ગુણાકાર કરીશું અને આ સંખ્યાનું વ્યસ્ત કરીશું, એટલે 3 સપ્તમાંશ। હવે પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંકના અંશનો ગુણાકાર છેદ તેનો તેજ 3 તરી 9/7/7। અંશ મોટો હોવાથી આનું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું। છઠ્ઠો દાખલો 5 ભાગ્યા મિશ્ર સંખ્યા છે જેનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો। 7 તરી 21, 22 23 24 25, 25 સપ્તમાંશ। પૂર્ણાંક સંખ્યા 5 એનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણાકાર કરવો પડે। તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંકના અંશનો ગુણાકાર છેદ તેનો તેજ 5/25, 7/5 મિશ્ર સંખ્યામાં ફેરવીશું। 5 એકા 5 અને 5માં 2 ઉમેરો એટલે 7। તો આ રીતે ભાગાકાર ખૂબ જ સરળ છે ગુણાકારની જેમ જ, પણ આપણે ખાલી એક વાત ધ્યાન રાખીશું કે જ્યારે ભાગાકાર કરવો હોય તો ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરવું પડે, અને જ્યારે પણ ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરો ત્યારે ભાગાકારના ચિહ્ન પછીની જે સંખ્યા હોય તેનું આપણે વ્યસ્ત કરીશું પહેલાં જ સ્ટેપમાં, અને વ્યસ્ત કર્યા પછી જે ગુણાકાર થાય તો અગાઉ જે ગુણાકાર શીખ્યા એ પ્રમાણે છેદ ઉડાડીને આપણે જવાબ લાવીશું। દાખલા નંબર 2, નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો। મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। કે અહીં જે આપણને અપૂર્ણાંક આપેલ છે તે અપૂર્ણાંકનો આપણે વ્યસ્ત શોધવાનો છે। તો વ્યસ્ત કેવી રીતે? તો વ્યસ્ત માટે આપણે અગાઉ કીધું કે જે બંને અપૂર્ણાંકોનો ગુણાકાર 1 થાય એ બંને અપૂર્ણાંક એકબીજાનો વ્યસ્ત કહેવાય। પણ એના કરતાં આપણે સાદી રીતમાં કહીએ તો જે અપૂર્ણાંક હોય એ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેને ઉલટાવી દેવાના। જે સંખ્યા અંશમાં હોય તેને છેદમાં લખવાની, છેદ હોય તેને અંશમાં લખવાનો। જેમ કે અહીં અંશમાં છે 3, એ 3ને આપણે છેદમાં લખીશું અને છેદમાં 7 છે તેને અંશમાં લખીશું। 5 અષ્ટમાંશ, તો અહીં 5 અંશમાં છે તે છેદમાં આવશે અને 8 છેદમાંથી અંશમાં આવશે। 9 સપ્તમાંશ, તો 9 અંશમાંથી છેદમાં આવશે અને 7 છેદમાંથી અંશમાં જશે। 6 પંચમાંશ, તો 6 અંશમાંથી છેદમાં આવશે, 5 છેદમાંથી અંશમાં આવશે। 12 સપ્તમાંશ, 12 અંશમાંથી છેદમાં આવશે અને 7 છેદમાંથી ઉપર અંશમાં જશે, એટલે કે 7 બારાંશ। 1 અષ્ટમાંશ, તો 8 છેદમાં છે તેને આપણે અંશમાં મૂકીએ। હવે 1 અંશમાંથી જેને આપણે છેદમાં લખીશું પણ છતાં કેટલી વંચાશે? 1 જ વંચાશે, એટલે કે છેદમાં આપણે 1 લખવાની જરૂર નથી। એવી જ રીતના 7મી સંખ્યામાં 1 અગિયારાંશ, તો 11ને ઉપર લાવીએ અને 1 જ્યારે છેદમાં આવશે તો 1 ન લખીએ તો પણ એનું મૂલ્ય 11નું 11 જ રહેશે। હવે આપણે જે સંખ્યાઓ છે તેને શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરવાનું છે, પણ પહેલાં રકમને ધ્યાનથી જોજો અને પછી તેનું વર્ગીકરણ કરજો। કેમ કે વર્ગીકરણ કોનું કરવાનું છે? આપણે તો મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું વર્ગીકરણ કરવાનું છે। આ અપૂર્ણાંક છે એનું વર્ગીકરણ કરવાનું નથી, પણ આ જે વ્યસ્ત સંખ્યાઓ છે એ વ્યસ્ત સંખ્યાઓનું આપણે વર્ગીકરણ કરવાનું છે। તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો અપૂર્ણાંક? કે જેનો અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। અશુદ્ધ અપૂર્ણાંક જેનો અંશ મોટો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક। અને પૂર્ણ સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી એ પૂર્ણ સંખ્યાઓ। તો સૌથી પહેલો 7/3 જેમાં ઉપરનો અંશ છેદ કરતા અંશ મોટો છે જે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં લખીશું 7/3। ત્યારબાદ 8 પંચમાંશ, તો છેદ કરતા ઉપરનો અંશ મોટો છે એટલે 8 પંચમાંશ। ત્રીજું 7 નવમાંશ, તો છેદ કરતા અંશ નાનો છે, અંશ નાનો છે જેથી તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય।
5 ષષ્ઠમાંશ, આમાં પણ છેદ કરતાં અંશ નાનો છે એટલે શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે 7/12, તો છેદ કરતાં અંશ નાનો છે એટલે 7/12 શુદ્ધ અપૂર્ણાંકમાં આવશે। ત્યારબાદ છે 8, તો 8 એ પૂર્ણ સંખ્યા છે અને 11 તો એ પણ પૂર્ણ સંખ્યા છે। તો આ રીતે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કર્યું આપણે।